કવિના શબ્દની કોઈ ક્ષિતિજ હોતી નથી. આપણા કવિ અમિત કાફીના શબ્દો વાડામાં, કાંટામાં અને સોયના નાકામાં પરોવીને ફાટેલા વસ્ત્રો અને તૂટેલા હૈયા સાંધવાની વાત કરે છે. તો નરસૈયાની ઊંડી છીએ, મીરાનો મેવાડ છીએ અમે તો, એમ કહી ને કવિ ભક્તિની પરમ ચેતના સુધી આપણને લઈ જાય છે. કવિના શબ્દના વૈવિધ્યપૂર્ણ સ્વૈર વિહારોનું રસ દર્શન કરાવવા હું સાહિત્ય મીમાંસક, સંપાદક તથા આ સમારોહના અતિથિ વિષય શ્રી પંકજભાઈ ત્રિવેદીને વિનંતી કરું છું. શ્રી પંકજભાઈ ત્રિવેદી. મહાનુભાવોને સાંભળ્યા પછી આમ તો કશું બોલવાનું રહેતું નથી. કાર્યક્રમ અધ્યક્ષ ડૉક્ટર પથિક પરમાર, કવિશ્રી આકલ, અમિત, વડોદરાથી આવેલા કવિશ્રી અને મારે માટે પૂજ્ય, પ્રિય અને આપણી ભાષાના ગૌરવવંતા કવિશ્રી વિનોદ જોશી અને આપ સૌ. હું કવિ નથી, મુખ્યત્વે ગદ્યકાર છું, ખાસ કરીને ગુજરાતી ભાષામાં. અને ભાઈએ જેમ વાત કરી એમ ગુજરાતી સાથે હું હિન્દીમાં પણ કામ કરતો રહ્યો, એટલે કવિતા હિન્દીમાં આવી, ગુજરાતીમાં ના આવી. એ અલગ વિષય છે. મારે જે વાત કરવી છે એ અમિત વાઘેલા એટલે કે કાફી, એનું ઉપનામ સરસ છે કાફી. એક અર્થમાં કવિ છે ને એ પોતાની વાત કહેતા કહેતા એમ લાગે કે હવે મારા માટે આ બધું પર્યાપ્ત છે, પૂરતું છે, એવું માની અને બેસી જાય તો એમાં શબ્દ કદાચ આગળ વધે કે ના વધે. પણ પછી મેં જોયું ધીમે ધીમે અમિત સાથે વાત સંવાદ થતા રહ્યા અને આ પુસ્તક દરમિયાન પણ કેટલીક વાતો થઈ. એક નાનકડી વાત એ કરું કે મારો ને એનો પરિચય, એને મને એક વખત હિન્દી ગઝલ મોકલેલી અને મેં મારા મેગેઝિનમાં છાપી. એટલે એ રચના વાંચી ત્યારે મને એનામાં જે ચમત્કૃતિ હતી એ મને થોડી સ્પર્શી ગઈ. અને મૂર્ધન્ય સાહિત્યકારો સાથે નવોદિતોને સ્થાન આપવું એ સ્વાભાવિક એક સંપાદક તરીકે મારી જવાબદારી પણ છે અને મને ગમે પણ છે. પણ હા, એમાં કશું કંઈક સત્વ એવું હોય, કવિતા તત્વ હોય, તો પછી સ્વરૂપ ગમે તે હોય, ગઝલ હોય કે કવિતા હોય કે અછાંદસ હોય, પણ મૂળભૂત કાવ્ય તત્વ એમાં મને જોવા મળ્યું અને એક આશાનો દીપ જાગ્યો, એક પ્રગટ્યો. અને મને એમ થયું કે અમિત કંઈક કરશે. ને થોડા સમય પછી એને પહેલા સંગ્રહની વાત લઈને મારી સામે આવ્યો. એટલે શક્યતાઓ એનામાં અપાર છે અને એટલી બધી અપાર શક્યતાઓ વચ્ચે અત્યારે જે એણે ખેડાણ કર્યું છે, ઈશ્કે હકીકી અને ઈશ્કે મિજાજીની જે વાતો છે એ સામાન્ય રીતે દરેક કવિઓમાં હોય છે. પણ એમાંથી કયા નવા માર્ગે જાય, જેમ વિનોદભાઈએ કહ્યું. અને વિનોદભાઈ જ્યારે બોલે ને ત્યારે હાથીના પગમાં આપણો પગ ના હોય, પણ એમણે જે વાત કરી એ જ મૂળભૂત સાર તો બધા જ કવિઓનો એ જ છે કે કંઈક એવું જુદું થાય, કંઈક એવું સત્વ હોય અને કંઈક એવું આપણા એટલે કે ભાવક અને કવિ વચ્ચે કંઈક એવું રચાતું હોય કે જે માત્ર કવિને આનંદ આપે એમ નહીં, પણ સામે ભાવકોને પણ એટલો જ પરમ આનંદ આપે. પરમ આનંદ શબ્દ વાપરું છું કારણ કે સામાન્ય મનોરંજનની વાત નથી હોતી. કવિતા, ગઝલ, ગીત લખવા એ માત્ર મનોરંજન પૂરતું હોય એ કેટલાક લોકો માટે હોય. મૂળભૂત રીતે એ પરમ સુધી પહોંચવાની એક આખી ગતિ છે. પહોંચ્યા કે નહીં, ડેસ્ટિનેશન આપણને ખબર નથી, પણ ગતિ, ભાઈએ કહ્યું એમ દિશાની ખબર પડે ને પછી લક્ષ્ય સુધી પહોંચીએ. પણ આપણો પ્રયાસ તો પ્રામાણિક હોવો જોઈએ અને વિનમ્રતાથી હોવો જોઈએ. અને આ પ્રયાસ અમિત કાફી કરી રહ્યો છે. એટલે ખાસ કરીને અમિતને હું કહું કે તું બધું અહીંયા પર્યાપ્ત માનીને ન બેસતો, ખૂબ આગળ વધ, ખૂબ સારું રચાય સાહિત્ય. અને મારી અંતરથી તને શુભેચ્છાઓ અને અભિનંદન.